મિત્રો નમસ્કાર, ફરી એક વખત અમારી YouTube ચેનલમાં આપનું સ્વાગત છે। ગુજરાતના 33 જિલ્લાઓની સફરે આપણે નીકળ્યા છીએ અને સૌપ્રથમ મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરથી આપણી યાત્રા શરૂ થઈ અને આજે આપણે પાંચમા કદમ ઉપર સૌરાષ્ટ્રના પાંચમા જિલ્લા એવા મહાદેવની ભૂમિ પ્રથમ જ્યોતિર્લિંગ ગીર સોમનાથ જિલ્લાની અગત્યની માહિતીઓ છે એકત્ર કરીશું કે જે સંપૂર્ણપણે રિઝલ્ટ ઓરિએન્ટેડ પરીક્ષાને ધ્યાનમાં લઈ અને આપણે કેટલી વિગતો છે આ જિલ્લામાંથી લેવાની છે એ અર્થ કોઈ પણ વસ્તુ છૂટી ન જાય અને છતાં પણ ઇન શોર્ટ એમનો અભ્યાસ કઈ રીતે કરી શકાય એવા નવા અંદાજની અંદર આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ। ગીર સોમનાથ જે 32 એમનો આરટીઓ કોડ છે 2013 15 ઓગસ્ટ જૂનાગઢ જિલ્લામાંથી એમની રચના કરવામાં આવી છે। સૌથી છેલ્લે ગુજરાતની અંદર જે જિલ્લાઓનું વિભાજન થયું છે છઠ્ઠી વખત એ 2013 ની 15મી ઓગસ્ટના રોજ થયું છે। તત્કાલીન મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈ મોદી। બહુ જાણીતી વાત છે અને એ 7 નવા જિલ્લાઓની જે નવરચના કરવામાં આવી એ નવરચનામાંથી એક જૂનાગઢ જિલ્લાની અંદરથી ગીર સોમનાથ જિલ્લો છે એમનું પણ નિર્માણ કરવામાં આવ્યું। આ ગીર સોમનાથ જિલ્લાની અંદર કુલ મળી અને 6 તાલુકાઓ છે। ઉના, કોડીનાર, ગીરગઢડા, તાલાલા, સુત્રાપાડા અને વેરાવળ। વેરાવળ આ જિલ્લાનું મુખ્ય મથક છે। તો ફરીથી પાછી એ જ વાત કહીશ દેવભૂમિ દ્વારકામાં વાત કરેલી એવી ફરીથી યાદ રાખજો। ગુજરાતની અંદર કુલ મળી અને એવા 12 જિલ્લાઓ છે કે જેમના મુખ્ય મથક એ જિલ્લાનું નામ એ નથી। બાકીના 21 છે એ એવા જિલ્લાઓ છે કે જેના મુખ્ય મથક એ પોતે જ છે। મતલબ સીધી વસ્તુ છે કે તમે જૂનાગઢ ને લો તો જૂનાગઢનું મુખ્ય મથક જૂનાગઢ, રાજકોટનું મુખ્ય મથક રાજકોટ, ભાવનગરનું મુખ્ય મથક ભાવનગર, અમદાવાદ, સુરતનું સુરત, ભરૂચનું ભરૂચ કે વડોદરાનું વડોદરા। પણ સાબરકાંઠા, મહેસાણા, મહીસાગર, અરવલ્લી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, ખેડા, પંચમહાલ, તાપી, નર્મદા, ડાંગ આવા તમને કુલ મળી અને 12 જિલ્લાઓ મળે છે કે જેમના વડા મથક અન્ય જગ્યા ઉપર છે। એમાંનો એક ગીર સોમનાથ છે। તાલુકો 6 છે। વ્યક્તિગત રીતે હું બહુ શોર્ટકટ્સમાં માનતો નથી કે ભાઈ એવી શોર્ટકટ ચિત્ર વિચિત્ર પ્રકારની શું કામ બનાવવી, પણ તમે આની શોર્ટકટ બનાવી શકો કે બહુ આમ હાસ્યાસ્પદ ઘણા લોકો શોર્ટકટ બનાવતા હોય છે। દાખલા તરીકે ઉકો ગીર અને તાલાલામાં સુબે છે। ઉકો ગીર અને તાલાલામાં સુવે છે એવું તમે લખી નાખો તો તમને ગીર સોમનાથના બધા તાલુકાઓ મળી જાય। દાખલા તરીકે ઉકો ગીર અને તાલાલામાં સુવે છે। તો ઉ એટલે ઉના, કો એટલે કોડીનાર, ગીર એટલે ગીરગઢડા, તાલાલા એટલે તાલાલા, સુ એટલે સુત્રાપાડા અને વે એટલે વેરાવળ અને છે નહીં લઈ શકો કે તમે આના 6 તાલુકા છે। બરાબર? તો પણ બને ત્યાં સુધી આપણે એ બધાના નામ વ્યવસ્થિત રીતે યાદ રાખીએ તો આવી કોઈ શોર્ટકટની ભાંગજડની અંદર પડવું નહીં। આ વ્યક્તિગત મત છે છતાં કોઈને ફાવતો હોય અવકાશી છે, લોકશાહી છે અને આપણે સંપૂર્ણપણે તેમાં માનીએ છીએ। મુખ્ય મથક ગીર સોમનાથનું છે વેરાવળ છે। વેરાવળનું પ્રાચીન નામ એટલે કે જૂનું નામ છે એ વેરાપુર છે। વેરાપુર તરીકે ઓળખાતું હતું એ અત્યારનું વેરાવળ છે। દેવકા નદીના કાંઠા ઉપર આવેલું છે। ખાસ યાદ રાખજો વેરાવળ કઈ નદીના કાંઠા ઉપર આવેલું છે? દેવકા નદીના કાંઠા ઉપર છે। ગુજરાતનું સૌથી મોટું ફિશરિંગ માટે જાણીતું મત્સ્ય બંદર છે। આ બધા વન લાઇનર છે, કન્ટેન્ટ મજબૂત કરશો વન લાઇનર ઓટોમેટિક થઈ જશે। ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય બંદર હોય તો વેરાવળ છે। અહીંયા ફિશરીઝ કોલેજ આવેલી છે। મત્સ્યના ક્ષેત્રની અંદર વધુને વધુ ટેકનિકનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એમને માટેનું અભ્યાસક્રમ ચાલે છે અને એને માટેનું એ અભ્યાસ કરાવતું ફિશરીઝ કોલેજ છે એ પણ અહીંયા આવેલી છે। કોલ્ડ સ્ટોરેજ અહીંયા આવેલું છે। ગુજરાતનું સૌથી મોટું કોલ્ડ સ્ટોરેજ અહીંયા છે। 50,000 ટન કરતા વધારે માછલીઓ છે એમને સંગ્રહિત કરી શકાય છે એમની અંદર।
અને કોલ્ડ સ્ટોરેજનો અર્થ એવા પ્રકારનો છે કે એવા પ્રકારનું બરફાગાર છે કે જેમાં લાંબા સમય સુધી માછલીઓને રાખવામાં આવે તો પણ સડતી નથી, બગડતી નથી કે દુર્ગંધ એમાંથી આવતી નથી. તો એમને જાળવી રાખવા માટે કોલ્ડ સ્ટોરેજ એ ગુજરાતનું સૌથી મોટું કોલ્ડ સ્ટોરેજ વેરાવળની અંદર છે. એક સમય અહીંયા જહાજ બનાવવાનો ઉદ્યોગ પણ હતો જે આજે બહુ ખાસ જોવા મળતો નથી. તો જહાજવાળા તરીકે પણ વેરાવળનું મહત્વ એક સમય હતું. નોંધવા જેવી બાબત સૌથી વધારે અગત્યની આ છે, વેરાવળ અને ઓખાની વચ્ચે આપણને અરબી સમુદ્રની અંદર શાર્ક અને વહેલ જોવા મળે છે. શાર્ક છે માછલી છે, બહુ ડેન્જરસ છે, ખાસ યાદ રાખજો. અને વેલ એ માછલી નથી, વેલ છે એ મેમલ છે, એટલે કે સ્તન્યધારી પ્રાણી છે. પણ એનો આકાર એવો છે કે મોટા ભાગના લોકો એમને વેલ માછલી કહે છે. અધરવાઇઝ ઇટ્સ મેમલ. યાદ રાખજો, વેલ છે એ સ્તન્યધારી એટલે કે સસ્તન વર્ગનું પ્રાણી છે, મેમલ કહી શકાય, એ માછલી નથી. એટલા માટે ખુલ્લો ઓક્સિજન લેવા માટે અંદરથી બહાર આવે છે. પુખ્ત વયની વેલ હોય છે એ સામાન્ય રીતે 1 કલાક સુધી 55 મિનિટથી માંડી અને 60 મિનિટ સુધી પોતાનો શ્વાસ રોકી શકે છે, જે નોર્મલી રીતે આપણે 40 થી 45 સેકન્ડ સુધી રોકીએ છીએ. યોગા કરીએ છીએ ત્યારે તમે અનુલોમ અને વિલોમ કરો છો ત્યારે તમને ખ્યાલ છે કે 45 સેકન્ડ તો ઘણી બધી થઈ શકે. પાછો આપણે શ્વાસ લેવો પડે છે અથવા તો છોડવો પડે છે. વેલને પોતાના શરીરના પ્રમાણની અંદર નોર્મલ રીતે 55 મિનિટે કે 60 મિનિટે એક વખત શ્વાસ લેવા માટે, ખુલ્લો ઓક્સિજન લેવા માટે બહાર આવવું પડે છે. એટલા માટે સમુદ્રની અંદર એમની હાજરી કોઈ પણ અને દેખાય છે કે અહીંયા વેલ છે. તો એ વેરાવળથી માંડી અને ઓખા સુધી, દેવભૂમિ દ્વારકાના ઓખાથી ગીર સોમનાથના વેરાવળ સુધીનો અરબી સમુદ્રનો પટ્ટો છે, એમાં તમને શાર્ક અને વેલ મોટા પ્રમાણમાં મળશે. એના આધાર ઉપરથી જ વેરાવળની અંદર શાર્ક ઓઇલ પ્લાન્ટ છે એમની સ્થાપના કરવામાં આવી છે. તો શાર્ક ઓઇલ પ્લાન્ટ ક્યાં છે? વેરાવળમાં છે. દેવકા નદીના કાંઠા ઉપર આવેલું છે. જૂનું નામ વેરાપુર છે. સૌથી મોટું મત્સ્ય ઉદ્યોગ માટેનું બંદર છે, ફિશરીઝ કોલેજ છે, કોલ્ડ સ્ટોરેજ અહીંયા છે, જહાજ ઉદ્યોગ એક જમાનામાં અહીંયા હતો. અહીંથી ફક્ત 7 કિલોમીટર દૂર છે કે સોમનાથ. સોમનાથ જૂનું નામ એનું છે પ્રભાસ પાટણ. અનેક પુરાણોની અંદર અને ખાસ કરીને શિવ મહાપુરાણની અંદર આ પ્રભાસ ક્ષેત્ર છે એમની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. આ એ જ ક્ષેત્ર છે કે જ્યાં ભગવાન સૂર્ય છે એમનું 16મા ભાગનું તેજ છે એમને દિવ્ય રંતાથી વિશ્વકર્મા છે એમણે હટાવી દીધેલું એવી કથા છે. અને એ જગ્યા ઉપર પડ્યું નામ પ્રભાસ ક્ષેત્ર છે. તો એ પ્રભાસ ક્ષેત્ર, પ્રભાસ પાટણ આ એ જ ક્ષેત્ર છે કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને એમના પરિવાર એટલે કે એમના યાદવો છે, 56 કોટી યાદવો છે, એમની વચ્ચે આંતર વિગ્રહ થયો છે, એમને આપણે યાદવા સ્થળ કહીએ છીએ. એ ક્ષેત્ર પણ અહીંયા છે. પ્રભાસ ક્ષેત્રમાં ભગવાન સોમનાથનું મંદિર આવેલું છે. 12 જ્યોતિર્લિંગમાંથી પ્રથમ જ્યોતિર્લિંગ છે એ અહીંયા આવેલું છે. અને એમની કથા અનેક પુરાણોમાં છે, ખાસ કરીને શિવ મહાપુરાણની અંદર વિશેષ રૂપે આપણને જ્યોતિર્લિંગની કથાઓ જોવા મળે છે. એટલે સ્વયંભૂ એક શિવલિંગ છે એ સોમનાથમાં આવેલું છે, પ્રથમ છે. ચંદ્ર અને રોહિણીની કથા એમને માટે બહુ જાણીતી છે. મોટા ભાગે તો શિવ કથાઓની સાથે તો આપણે પરિચિત છીએ, પણ છતાં ઇન શોર્ટ સ્ટોરીઝ કહીએ કે મૂળ કથા શું છે તો દક્ષ પ્રજાપતિ છે એમને કુલ 27 કન્યાઓ હતી. એ બધી જ 27 કન્યાઓ છે એમને અત્યારે આપણે પંચાંગની અંદર નક્ષત્ર તરીકે ઓળખીએ છીએ. બધી જ કન્યાઓ છે એમને ચંદ્રના રૂપ સૌંદર્યને કારણે છે યોગ્ય વર માની અને બધી કન્યાઓને ચંદ્રની સાથે પરણાવવામાં આવેલી હતી. પણ આગળ જતા એવા અનુભવો થયા બાકીની બહેનોને, ત્યાં 27 માંથી એક રોહિણી છે, એ રોહિણી ઉપર ચંદ્ર છે તેમને વિશેષ પ્રીતિ હતી. બાકીની જે 26 છે એમને બહુ ખાસ ચંદ્ર દ્વારા મહત્વ અપાતું નહોતું. એટલે બધી બહેનોએ સામૂહિક રીતે એમના પિતા દક્ષ પ્રજાપતિ છે એમને ફરિયાદ નોંધાવી. દક્ષ પ્રજાપતિ છે એમણે એમના જમાઈરાજ છે એ ચંદ્રને હળવો એવો ઠપકો આપ્યો, પછી ભારે ઠપકો આપ્યો, પણ ફરિયાદો વધતી ગઈ. ચંદ્રએ પોતાના અભિમાનની અંદર અને ગર્વની અંદર એ વસ્તુઓને ધ્યાનમાં લીધી નહીં. એને કારણે દક્ષે એમને શ્રાપ આપ્યો. શ્રાપ આપીને એવું કહ્યું કે તને તારા રૂપનું, તારા તેજનું, તારા સૌંદર્યનું અભિમાન છે, જા તારો ક્ષય થઈ જશે ને તું રૂપહીન થઈ જશે. એટલે ચંદ્રએ પોતાનું તેજ ગુમાવી દીધું. ગુમાવી દીધા પછી એમને એ વસ્તુ પરિસ્થિતિનું ભાન થયું. હવે આમાંથી બહાર કઈ રીતે નીકળવું, અને એ નીકળવા માટે ફરતા ફરતા એમને અગત્ય મહારાજ મળ્યા. અને અગત્ય નામના ઋષિ છે
એમણે ચંદ્રને એવું કહ્યું કે આમાંથી તમને બહાર એકમાત્ર વ્યક્તિ ઉગારી શકે, એકમાત્ર દેવ છે કે જે દેવોના દેવ મહાદેવ છે. મહાદેવનું યજન કરો, પણ એ જગ્યા ઉપર યજન કરો કે પૃથ્વીનો છેડો હોય ત્યાંથી પછી આગળ જતા ક્યાંય કોઈ જગ્યા ઉપર તમને પૃથ્વી મળતી હોવી ન જોઈએ, માત્ર જળ અને જળ જ હોય. અને એટલા માટે એક ક્ષેત્ર પસંદ કરવામાં આવ્યું, આ સોમનાથ પ્રવાસ ક્ષેત્રને. જે મિત્રો સોમનાથ ગયા છે, મોટે ભાગે હું માનું છું મને સાંભળનારા દરેક વ્યક્તિ જીવનમાં એક વખત તો સોમનાથ ગયા છે. ન ગયા હોય તો જોવું જોઈએ. આપણી સંસ્કૃતિનું મૂળ અહીંયા છે, દેવાદિદેવ મહાદેવ ત્યાં બિરાજમાન છે. સોમનાથમાં તમે જોયો છે બાણ સ્તંભ છે. બહુ ઓછા લોકો જાણે છે. આ પ્રશ્ન પૂછાયો હોય તો પણ લોકોને તકલીફ પડે, બાણ સ્તંભ ક્યાં જોવા મળે છે? સોમનાથ મંદિરની બાજુમાં બાણ સ્તંભ છે અને સ્તંભની અંદર એક એરો બતાવવામાં આવ્યો છે અને નીચે અંગ્રેજી ભાષામાં લખેલું પણ છે, ધીસ ઇઝ ધ લાસ્ટ લેન્ડ. સોમનાથ મંદિરની પાસે એની પરસાળની અંદર તમે ઊભા રહેશો ત્યાંથી તમને જે સમુદ્ર દેખાશે એ સમુદ્ર પછી દક્ષિણની અંદર છેક દક્ષિણ ધ્રુવ સુધી ક્યાંય પણ વર્લ્ડ મેપને ચેક કરી જુઓ, ક્યાંય કોઈ જગ્યા ઉપર જમીનનો હિસ્સો નથી. મતલબ ફક્ત ને ફક્ત એ પોઈન્ટ એવા પ્રકારનો છે ત્યાંથી માત્ર ને માત્ર તમને જળ રાશિ દેખાશે. છેક દક્ષિણ ધ્રુવ સુધી 90 ડિગ્રી સાઉથ ની અંદર જતા રહેશો ત્યાં સુધી તમને માત્ર પાણી દેખાશે, વચ્ચે કે જમીનનો ટુકડો નથી આવતો, તો એને તમે લાસ્ટ લેન્ડ કહી શકો. એટલા માટે આ સ્થળ છે એ અગત્યના કહેવાથી ચંદ્રએ પસંદ કર્યું. અહીંયા એમણે અપાર સાધના કરી અને સાધનાના અંતે પછી એમાંથી ભગવાન શિવ પ્રગટ થયા. ભગવાન શિવે એવું કહ્યું કે ભાઈ ઇનડાયરેક્ટ રીતે તો દક્ષ પાછા ભગવાન શિવ છે એમના પણ સસરા છે, એમની પણ સતીની કથા બહુ જાણીતી છે. સતી ત્યાં એમના દક્ષના યજ્ઞની અંદર બળીને ભસ્મ થયા, પછી ભગવાને એમનું પણ મસ્તક કાપી નાખ્યું અને પછી ત્યાં બકરાનું ચડાવ્યું. એ બધી કથાઓ પણ બહુ જાણીતી છે. તો એ રીતે જુઓ તો સોમ એટલે ચંદ્ર, સોમ એટલે ચંદ્ર, અને ચંદ્રના અને શિવજીના બંનેના સસરા તો પાછા એક જ છે એમ કહીએ તો પણ ચાલે. તમે સાચું કહે છે. એમાં કહ્યું કે ભાઈ એમાં એનું મહત્વ રહેવું જોઈએ. એટલે શ્રાપ બિલકુલ તો નિર્મૂળ નહીં થાય, પણ એવું આપણે કરીએ કે 15 દિવસ સુધી તારી કળા છે એ વિકસતી રહેશે, 15 દિવસ સુધી ઘટતી રહેશે. એટલે બંનેનું મહત્વ રહી જાય. ચંદ્ર શાપ મુક્ત થયા અને દક્ષ પ્રજાપતિ છે એમને આપેલા શ્રાપ છે એમનું મહત્વ પણ એટલું ને એટલું રહ્યું. એટલા માટે જ પછી આપણે અહીંયા કહેવતો એવી બની છે કે ચંદ્ર છે એમનું અંધારિયું અને અજવાળિયું શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ, સુદ અને વદ આવા જુદા જુદા નામ આપીએ છીએ કે ભાઈ સુદની અંદર એટલે કે શુક્લ પક્ષની અંદર એકમથી માંડી અને પૂર્ણિમા સુધી એ ચંદ્રની કળા વધતી રહે છે અને પછી પાછા વદની અંદર એટલે કે કૃષ્ણ પક્ષની અંદર છે એકમથી માંડીને અમાસ સુધી છે ઘટતી રહે છે. એટલે વર્ષની અંદર પૂનમ એક વખત આવે છે, જો કે અમારે તો પૂનમ છે રોજ હોય છે એટલે કોઈ સવાલ નથી. તો એ સોમનાથ છે એ ચંદ્ર અને રોહિણીની કથા છે એની સાથે જોડાયેલ છે. આ બધી જ કથાઓ આપણને ક્યાંથી જોવા મળે છે? બહુ ઓછી જગ્યા ઉપરથી આ માહિતી મળશે. સોમનાથ પ્રશસ્તિમાંથી જોવા મળે છે. સોમનાથ પ્રશસ્તિ ખૂબ ઓછી ચર્ચા થઈ છે, નોંધજો. સોમનાથ પ્રશસ્તિ છે એ લખનાર કોણ છે? ભાવ બૃહસ્પતિ છે એમણે સોમનાથ પ્રશસ્તિ છે એ લખેલી છે. એમાંથી આ બધા ઉલ્લેખો મળે છે કે સૌપ્રથમ અહીંયા સોમ એટલે કે ચંદ્ર છે એમણે અહીંયા સોનાનું મંદિર બનાવ્યું. ત્યારબાદ પરમ શિવ ભક્ત એવા રાવણ છે એમણે અહીંયા ચાંદીનું મંદિર બનાવ્યું. યાદવ કોઈ શ્રેષ્ઠ જનને કહી શકે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા છે એમણે અહીંયા સુખડનું મંદિર બનાવ્યું. સુખડનું મંદિર બનાવેલું ભગવાન શ્રી કૃષ્ણએ. અને પછી ભીમદેવ પહેલો છે એમણે પણ અહીંયા પથ્થરનું મંદિર બનાવ્યું. એવા ઉલ્લેખ પણ છે કે અહીંયા નાગભટ્ટ છે એમણે પણ ઈસવીસન 815 ની અંદર આર્યોના આક્રમણને કારણે આ મંદિર છે એટલું ખંડિત થયેલું, એને કારણે નાગભટ્ટ છે એમણે પણ આ મંદિર છે એમનો જીર્ણોદ્ધાર કરાવ્યો. ઈસવીસન 815 માં આ મંદિરનો જીર્ણોદ્ધાર છે એ કુમારપાળે પણ કરાવેલો છે.
સોમનાથ માટે એવું કહેવાય છે કે સોમનાથ મંદિર છે એમને 6 વખત વિધ્વંસ કરવામાં આવ્યો છે, 7 વખત બનેલું છે. એમની કથાઓ જુદી જુદી જો ભેગી કરીએ તો સર્વાનુમતે એક આંકડો નીકળે. 6 વખત સોમનાથ મંદિર છે એમનો વિધ્વંસ થયો છે, 7 વખત બન્યું છે. પણ જ્યારે જ્યારે વિધ્વંસ થયો છે ત્યારે બન્યું છે ત્યારે એ ચડિયાતું બની અને આવ્યું છે. તો ચંદ્ર અને રોહિણીની કથાથી માંડી અને સોમનાથ શક્તિ સુધીની વાત. સોમ એટલે કે ચંદ્ર છે એમણે સોનાનું બનાવ્યું, રાવણે એમને ચાંદીનું બનાવેલું, ભગવાન શ્રી કૃષ્ણએ એમને સુકડનું બનાવેલું, ભીમદેવે એમને પથ્થરનું બનાવેલું. એની પહેલા ઈસવીસન 815 ની અંદર નાગભટ્ટ છે એમણે પણ આ મંદિર છે એમનું કામ કરેલું. અને કુમારપાળ જે સોલંકી રાજા છે એમણે પણ આ મંદિર છે એમનો જીર્ણોદ્ધાર કરાવેલો હતો. તો આટલી વસ્તુઓ છે આપણને નોર્મલી રીતે છે. એ મંદિર કેટલી વખત બન્યું છે એમને માટેના પ્રયત્નો થયા છે. આ મંદિર છે એમનું ઉત્ખનન કરવા માટે પણ પ્રયત્નો થયેલા છે અને એ પ્રયત્નમાં બહુ ઓછી ચર્ચા થાય છે પણ થવી જોઈએ. ઉચ્છંગરાય ઢેબર એમણે 1980 માં સૌપ્રથમ ઉચ્છંગરાય ઢેબર દ્વારા ઉત્ખનન માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો. તો સોમનાથ મહાદેવનું મંદિર છે એમના પુરાવાઓ મેળવવા માટે, એમનું ઉત્ખનન મેળવવા માટેનો સૌપ્રથમ પ્રયોગ છે એ 1940 ની અંદર કરવામાં આવ્યો હતો. અહીંયા થોડી મિસ્ટેક છે એ સુધારી લેવી જોઈએ. આઝાદી પહેલા 7 વર્ષ 1940 માં ઉચ્છંગરાય ઢેબર પછી આગળ જતા છે સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી પણ બન્યા. 1940 ની અંદર ઉચ્છંગરાય ઢેબર દ્વારા પ્રયત્નો થયા છે. આક્રમણોની ચર્ચા કરીએ તો સોમનાથ મંદિર ઉપર અનેક આક્રમણો થયા છે પણ એમાંથી મુખ્ય આક્રમણ છે એ નોંધવા જેવા ખરા. મોહમ્મદ ગઝનીએ સૌપ્રથમ આની ઉપર આક્રમણ કરેલું એવું કહેવાય છે 1026. 7મી જાન્યુઆરી 1926 ના રોજ 6 જાન્યુઆરી એ આવી પહોંચ્યો તો પણ આક્રમણ થયું છે અને તૂટ્યું છે આ મંદિર 7મી જાન્યુઆરીએ. એમની સાથે આવેલા અલબરુનીએ કરેલી નોંધ પ્રમાણે મોહમ્મદ ગઝનવી પ્રાંતમાંથી આવેલો એમણે 1026 ની 7મી જાન્યુઆરી આ મંદિર છે એમનો વિધ્વંસ કરેલો હતો. અને ત્યારે મંદિર છે એ આ શ્રી કૃષ્ણએ બનાવેલું સુખડનું મંદિર હશે એ માની શકાય, કારણ કે એમાં નોંધ એવા પ્રકારની છે કે મંદિરને લૂંટવામાં આવ્યું ને પછી સળગાવવામાં આવ્યું. પથ્થરનું હોય તો સળગે નહીં, સુખડનું હશે એમ માની લીધું. અલાઉદ્દીન ખિલજી દિલ્હી સલ્તનતની અંદર ખિલજી વંશની અંદર ઈસવીસન 1299 માં એમણે પણ આક્રમણ કરેલું છે. મોહમ્મદ તગલક વંશની અંદર મોહમ્મદ તગલક ઈસવીસન 1325 થી 1351 નો સમય છે એમણે પણ આ મંદિર છે એમની ઉપર આક્રમણ કર્યું છે. અહમદ શાહ પહેલો જેમણે અમદાવાદની સ્થાપના કરી છે અને 1411 થી માંડી અને 1442 સુધીનો એમનો સમય છે એમણે પણ આક્રમણ કરવાનો પ્રયત્ન કરેલો. નો ડાઉટ અહમદ શાહ આક્રમણ કર્યું નથી, કરી નહોતો શીખ્યો, પણ પ્રયત્ન ચોક્કસ એમણે કરેલો છે. તો એ પણ એક નોંધવા જેવી બાબત છે. અને ગુજરાતનો પ્રથમ સ્વતંત્ર મુસ્લિમ સુલતાન જેને આપણે કહીએ છીએ ઝફર ખાન, જેને મુઝફ્ફર પહેલા તરીકે ઓળખીએ છીએ, એમણે પણ અહીંયા સોમનાથ મંદિર ઉપર આક્રમણ કરેલું. આ ઝફર ખાનના આક્રમણ વખતે લાઠી પાસેના સમઢિયાળાના રાજવી હમીરસિંહ ગોહિલ છે એમણે અને વેગડા ભીલે પોતાની શહાદત આપી હતી. યાદ રાખજો. ઘણા લોકો હમીરસિંહ ગોહિલ છે એમને જોડે છે મોહમ્મદ ગઝનીનું આક્રમણ થયું ત્યારે એમણે પોતાની કુરબાની આપેલી હતી. ભાઈ એ બંને જુદા જુદા યુદ્ધો છે, કેટલું બધું અંતર છે બંનેની વચ્ચે, 400-500 વર્ષ તમે ખાઈ ગયા છો. ઝફર ખાનનું આક્રમણ જ્યારે થયેલું ત્યારે હમીરજી ગોહિલ, અને હમીરજી ગોહિલને ઘણા લોકો કહે છે લાઠીના, ખરેખર લાઠી તો નહીં, લાઠી પાસેનું સમઢિયાળા છે ત્યાંના હતા મૂળ, અને ભીમજીના પુત્ર હતા. એમના બે ભાઈઓ છે દુદાજી અને અરણોજી. એમનો ઇતિહાસ પણ બહુ જાણીતો છે. દુદાજી અને અરણોજી છે એમની સાથે બહુ બનતું નહીં, એટલે એમને થોડાક દૂર એટલે કે તડીપાર કરવામાં આવેલા પ્રદેશથી. અને એવા હમીરજી ગોહિલ છે એમને જ્યારે સમાચાર મળ્યા કે સોમનાથ મંદિર છે એમના ઉપર બહુ મોટી આફત આવી છે, ત્યારે હમીરજી ગોહિલ એ નીકળી પડેલા અને હમીરજીએ પોતાનું ખમીર બતાવ્યું છે. અને હમીરના ખમીરને કારણે ઝફર ખાન છે એમને નિષ્ફળ થઈને પાછું જવું પડ્યું. વેગડા ભીલ છે એમણે પણ અહીંયા શહાદત પોતાની આપેલી. એ બદલ સોમનાથ મંદિરના પ્રાંગણમાં મંદિરની આગળ હમીરજી ગોહિલ છે એમનું પૂતળું એટલે કે સ્ટેચ્યુ છે એ મૂકવામાં આવ્યું
છે. તો ક્યાં મહાનુભાવનું સ્ટેચ્યુ? સોમનાથ મંદિરના પ્રાંગણમાં એમની સામે છે. હમીરજી ગોહિલ છે, લાઠી પાસેના સમઢિયાળાના રાજવી હતા, અને વેગડા ભીલ છે એમની ખાંભી પણ અહીંયા આવેલી છે. તો આ બંને વ્યક્તિઓ છે, એમની શહાદત છે, એમને પણ આપણે યાદ કરવી જોઈએ. આ થઈ એમના ભૂતકાળની કે પૌરાણિકની અને પ્રાચીન બાબતોની ચર્ચા. સોમનાથ મહાદેવનું આધુનિક મંદિર અત્યારે જે આપણને દેખાય છે સરસ મજાનું, એ મંદિર સોનાના કળશવાળું જે છે એમને માટેનો પહેલો વિચાર આવેલો 13મી નવેમ્બર 1947 ની અંદર, અને આ વિચાર રજૂ કરનાર વ્યક્તિ હતા એમાં સરદાર વલ્લભભાઈ પટેલ, કનૈયાલાલ માણેકલાલ મુનશી, આપણા ઉચ્છંગરાય ઢેબર, નવાનગર એટલે કે જામનગર સ્ટેટના એ સમયના તત્કાલીન રાજવી દિગ્વિજયસિંહજી, આ બધા જ મહાનુભાવો છે એમણે એકઠા થઈ અને નક્કી કર્યું કે અહીંયા મંદિર બનવું જોઈએ અને અત્યાધુનિક મંદિર બનવું જોઈએ. એમને કહેવાય છે સિંધુ જળનો સંકલ્પ. દરિયાના પાણીથી ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલ છે એમણે સંકલ્પ કરેલો કે અહીંયા એક ભવ્ય શિવ મંદિર આપણે બનાવવું છે, મહાદેવનું મંદિર બનાવવું છે, સોમનાથ મહાદેવનું મંદિર બનવું. પણ એ મંદિરનું બાંધકામ થયું, એ મંદિર કમ્પ્લીટલી તૈયાર થઈ ગયું, એની પ્રતિષ્ઠા કે ઉદ્ઘાટન કરવાનું થયું ત્યાં સુધીમાં આપણે બધા જાણીએ છીએ કે 15 ડિસેમ્બર હમણાં આવું છું 1950 ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલનું અવસાન થયું. તો મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થાય અને મંદિર ખુલ્લું મુકાય એના પહેલા જ, એનું ઉદ્ઘાટન થાય એના પહેલા જ સરદાર પટેલ છે એમનો દેહ વિલીન થઈ ગયો. તો એટલા માટે કેટલાક લોકો ઇતિહાસ નહીં ભણનારાથી બૂમ પરાડા કરે છે કે ભારતના પહેલા વડાપ્રધાન સરદાર પટેલ હોત તો આમ થાત. હોત જ નહીં, બધા જાણે છે. ભારતની પહેલી વહેલી ચૂંટણી ઇલેક્શન લોકસભાની થઈ હોય તો એ 1951-52 માં થઈ છે. એટલે 51 માં શરૂ થઈ અને 52 ના એપ્રિલમાં કમ્પ્લીટ થઈ તો પૂરી થઈ. ભારતની પહેલી વહેલી લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ 1952 ની અંદર, એટલે સરદાર પટેલના 2 વર્ષ પહેલા ગુજરી ગયા છે. એટલે એ પ્રશ્ન જ આખો અસ્થાને છે કે પ્રથમ વડાપ્રધાન, પણ હા કામ ચલાવ વડાપ્રધાન તરીકે છે જે સરકાર હતી એમાં નો ડાઉટ એમને બેસેલા હોત તો એ શક્ય નહીં હોત. બાકી ચૂંટાયેલી સરકાર છે એમાં તો ચૂંટણી વખતે સરદાર પટેલ હતા જ નહીં. અહીંયા પણ ઉદ્ઘાટન અને પ્રતિષ્ઠાના સમયની અંદર છે કે સરદાર પટેલ નહીં હોવાને કારણે તત્કાલીન અને ભારતના પ્રથમ પ્રેસિડેન્ટ અથવા તો સૌપ્રથમ ભારતના રાષ્ટ્રપતિ જેમને આપણે કહીએ છીએ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે એમના વરદ હસ્તે આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ તારીખને નોંધી લેજો, 11 મે 1951 ના રોજ. અત્યારનું જે આધુનિક ભવ્યાતિ ભવ્ય આપણું જે શિવાલય છે, સોમનાથ મહાદેવનું મંદિર છે, એમનું ઉદ્ઘાટન 11 મે 1951 ના રોજ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના વરદ હસ્તે કરવામાં આવ્યું. સોમનાથ મંદિરનું જે દ્વાર છે, મુખ્ય પ્રવેશ દ્વાર છે, એને દિગ્વિજય દ્વાર તરીકે ઓળખવામાં આવે છે. દ્વારકા વખતે પણ મેં તમને નોંધ કરાવેલી કે દ્વારકાના 2 દરવાજા છે અને 2 દ્વાર છે, એનું નામ સ્વર્ગ દ્વાર અને મોક્ષ દ્વાર છે. આ દ્વાર છે પરીક્ષામાં પૂછાઈ શકે કે દિગ્વિજય દ્વાર છે. મંદિર બન્યું ત્યારે એમાં બહુ મોટો ફાળો દિગ્વિજયસિંહજીનો હતો. મંદિર બનાવવા માટેના જે વિચારો છે એમાં પણ દિગ્વિજયસિંહ હતા, એમના અનુદાનમાં પણ એ હતા. પણ ત્યારે આ મંદિરની અંદર આ કોઈ દ્વાર નહોતું. એમના રાણી એટલે કે નવાનગર જામનગરના રાજમાતા અને દિગ્વિજયસિંહજી છે એમના ધર્મપત્ની છે, એ રાણી સાહેબાએ 1970 માં આ બાંધકામ કરાવ્યું અને એમને દિગ્વિજય દ્વાર એવું નામ આપવામાં આવ્યું છે. 1951 માં મંદિર બન્યું ત્યારે દિગ્વિજય દ્વાર નહોતું. આ વસ્તુની પણ પાછી ખુલાસો કરવો બહુ જરૂરી છે. અહીંયા આવેલું છે મૂળ સોમનાથ મંદિર, અતિ પ્રાચીન. અને એ જે મૂળ સોમનાથનું મંદિર છે એ ત્રિકુટાચલ શૈલીની અંદર બનેલું હતું. ખાસ ધ્યાન રાખજો. ભીમદેવે જે પથ્થરનું મંદિર બનાવ્યું હતું એ ચાલુક્ય શૈલીમાં બનેલું. તો આ બધી શૈલીઓ છે એ પણ આપણે યાદ રાખવી જરૂરી છે. ચાલુક્ય શૈલી, ત્રિકુટાચલ શૈલી, આ બધી શૈલીઓ છે એમની સાથે જોડાયેલું છે આપણું સોમનાથ. તો મહાદેવ સોમનાથ છે એમની ચર્ચા છે એ આટલી અગત્યની છે. કોણે કોણે આક્રમણો કયા કયા સમયની અંદર કર્યા, કોણે એમની અંદર પોતાનું બલિદાન આપ્યું છે, આધુનિક મંદિર છે એમાં કોનો કેટલો યશસ્વી ફાળો છે એની ચર્ચા પણ આપણે કરવી જોઈએ. દિગ્વિજય દ્વારની ચર્ચા પણ થવી જોઈએ અને એના સત્ય બહાર આવવા જોઈએ. એ ઉપરાંત મૂળ સોમનાથ મંદિર કઈ શૈલીમાં હતું એ પણ તમને ખબર હોવી જોઈએ. બાજુની અંદર પ્રભાત ક્ષેત્રની અંદર આવેલું છે દેહોત્સર્ગ તીર્થ.
મહાભારતની સાથે જોડાયેલી આ કથાઓ છે. દેહોત્સર્ગ તીર્થ છે કે એ સ્થળ છે કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણનો અંતિમ સંસ્કાર થયો છે. એની બાજુની અંદર ગીતા મંદિર આવેલું છે અને ગીતા મંદિર છે એમનો જીર્ણોદ્ધાર નવાનગર સ્ટેટના રાજવી ફરી એક વખત દિગ્વિજયસિંહજી દ્વારા કરવામાં આવેલો છે. તો ગીતા મંદિર ક્યાં આવેલું છે? શ્રી કૃષ્ણનો અંતિમ સંસ્કાર દેહોત્સર્ગ તીર્થમાં થયેલું છે ત્યાં આવેલું છે અને દિગ્વિજયસિંહ દ્વારા એમનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. હાલમાં ગીતા મંદિર છે એમને અને દેહોત્સર્ગ તીર્થ છે એ આખા તીર્થધામને ગુજરાત સરકાર દ્વારા ગોલોક ધામ એવું નામ આપવામાં આવ્યું છે. તો કયું નામ આપવામાં આવ્યું છે દેહોત્સર્ગ તીર્થને? ગોલોક ધામ. ભગવાન કૃષ્ણ હોય ત્યાં ગાય હોય છે, બરાબર. વૈકુંઠ લોક કે ગોલોક છે એ ભગવાન શ્રી કૃષ્ણ છે એમનું સ્થાન છે, ધામ છે. એ ધામને ધ્યાનમાં લઈ અને ગોલોક ધામ એવું ગુજરાત સરકારે એમને નામ આપેલું છે. દેહોત્સર્ગ તીર્થ છે એમની બાજુની અંદર આવેલું છે ભાલકા તીર્થ. ભાલકા તીર્થની અંદર મોક્ષ પીપળો આવેલો છે. આ એ સ્થળ છે કે જે સ્થળ ઉપર ભગવાન શ્રી કૃષ્ણ છે એ પોતાની આરામ મુદ્રાની અંદર બેઠા હતા, પગની ચોકડી વાળીને બેઠા હતા અને એ સમયે એમના પગની અંદર રહેલું પદ્મ ચિહ્ન છે એમનું તેજ છે એ દૂર સુધી પહોંચતું હતું અને જરા નામનો પારધી છે એ પારધીને શિકારીને એમ લાગ્યું કે ત્યાં કોઈ પ્રાણી છે, એમની આંખ તપકે છે એટલે એમણે નિશાન લગાવ્યું અને નિશાનથી પગની અંદર એ બાણ વાગ્યું. એ બાણ વાગવાથી ભગવાન શ્રી કૃષ્ણ છે એમણે પોતાનો દેહ ત્યાગ કર્યો. જે સ્થાન ઉપર એ જરા નામના પારધી છે એમણે ભગવાન કૃષ્ણને બાણ માર્યું અને એમને નિમિત્ત બનાવ્યો પોતાના દેહાવસાન. બાકી તો સાહેબ શ્રી કૃષ્ણ છે તો પૂર્ણ પુરુષોત્તમ છે, પરમાત્મા છે, એમના અવસાન હોતા નથી. પણ પોતાની લીલાને સંકેલી લેવા માટે એમણે જેને નિમિત્ત બનાવ્યું એ નિમિત્ત જે સ્થળ ઉપર બન્યું છે મોક્ષ પીપળો છે એ ભાલકા તીર્થ ખાતે આવેલું છે. વેરાવળ અને સોમનાથની વચ્ચે આવેલું ભાલકા તીર્થ એક બહુ અગત્યનું તીર્થ સ્થાન છે કે જે સ્થાન ઉપરથી ભગવાન કૃષ્ણ છે એમણે પોતાનું લીલાને સંકેલી લીધી. એ પારધીનું નામ છે એ જરા નામનો પારધી છે. યાદ રાખજો કયો પારધી? જરા. બાજુની અંદર યાદવા સ્થળીનું સ્થાન છે કે અહીંયા બ્રાહ્મણોના શ્રાપને કારણે પછી યાદવો છે અંદર ને અંદર લડવા માંડ્યા ને એને આપણે યાદવા સ્થળી કહીએ છીએ. યાદવા સ્થળી બહુ અગત્યનો શબ્દ છે. જ્યારે અંદર ને અંદર ડખાને કારણે, આંતર કલહને કારણે, આંતર વિગ્રહને કારણે, આંતરિક મતભેદોને કારણે જ્યારે સર્વનાશ થઈ જાય કે પતન થઈ જાય ત્યારે એના માટે આપણે શબ્દ વાપરીએ છીએ કે જો યાદવા સ્થળી થઈ. એક્ઝેક્ટલી આ યાદવો છે અંદર ને અંદર લડવા માંડ્યા અને એમની કથા છે મહાભારતની અંદર જે પર્વની અંદર છે એનું નામ છે મોસલ પર્વ. મેં તમને અગાઉ પણ વચન આપ્યું છે કે કોઈ પણ વિગત તમારી પાસે આવશે કે ડીપમાંથી આવશે, બરાબર. એ ડીપ એ છે કે મહાભારતની અંદર કુલ મળીને 18 પર્વ છે. તો પહેલો પ્રશ્ન તો એ છે કે મહાભારતની અંદર પર્વ કેટલા છે? 18 પર્વ છે. મહાભારતની રચના થઈ ત્યારે એમનું નામ જય સંહિતા. યાદ રાખજો મહાભારતનું મૂળ નામ જય સંહિતા છે. મહાભારતની રચનાકાર છે એ મહર્ષિ વેદવ્યાસ છે. મહાભારતની રચના વ્યાસજીએ કરી છે. વ્યાસનો અર્થ થાય છે વ્યાપ, વિસ્તાર. વેદોનો એમણે વિસ્તાર કર્યો અને 18 પુરાણોની રચના કરી એટલા માટે એમને આપણે વ્યાસજી કહીએ છીએ, બરાબર. તો એ વ્યાસજી જે છે પારાશર પુત્ર છે, પારાશરના દીકરા છે એટલે એનું બીજું નામ પારાશર્ય પણ છે. તો એ પારાશર્ય યમુના નદીના કૃષ્ણ નામના દ્વીપ ઉપર એટલે કે ટાપુ ઉપર એમનો જન્મ થયો હતો એટલા માટે વ્યાસજીનું બીજું નામ કૃષ્ણદ્વૈપાયન પણ છે. કૃષ્ણદ્વૈપાયન એટલે વ્યાસજી. વેદોનો વિસ્તાર કર્યો એટલે માટે વ્યાસજી. પરાશરના પુત્ર એટલે પારાશર્ય કહેવાય છે. એમણે જય સંહિતા નામનો ગ્રંથ લખ્યો. એમાં 18 પર્વ છે. એ જ આપણો મહાભારત નામનો ગ્રંથ છે. મહાભારતની અંદર 1,00,000 શ્લોક છે. એટલા માટે એમને શતસહસ્ત્ર શ્લોકી પણ કહેવાય છે.
સહસ્ત્ર શ્લોકી સંહિતા, એવી સંહિતા, એવો ગ્રંથ કે જેની અંદર શત સહસ્ત્ર 100,000 એટલે 1,00,000 શ્લોક હોય. 18 પર્વ છે. બધા યાદ ન રહે તો કાઈ નહીં, પણ યાદ રાખવા જેવા, તમારે યાદ રાખવા જેવા કેટલાક પર્વ છે કે જે પરીક્ષામાં પૂછી શકાય. ફરીથી હું તમને કહું છું, મારે તમને ધર્મ જ્ઞાન નથી આપવું, અને જોઈતું હોય તો મારી પાસે એક બીજી YouTube ચેનલ જેના ઉપર આખી મારી કથા પણ છે, એટલે ભાગવત કથા જોઈ લેજો. અહીંયા આપણે પરીક્ષાને લગતી બાબત હોય તો આદિ પર્વ, આ પહેલું પર્વ છે મહાભારત, અને શાંતિ પર્વ આ મહાભારતનું 18મું અને છેલ્લું પર્વ છે. મોસલ પર્વ, આ પર્વની અંદર યાદવા સ્થળીની કથા છે, અને યાદ રાખવા જેવું ભીષ્મ પર્વ છે. આ ભીષ્મ પર્વની અંદર ભગવત ગીતા છે. આટલા પ્રશ્નો તમને પૂછી શકાય, કમસે કમ તમને 4-5 આવડતા હોવા જરૂરી છે. મહાભારત ક્યાંથી પ્રારંભ થાય છે, મતલબ સૌપ્રથમ પર્વ કયું? આદિ પર્વ. આદિ એટલે આરંભ. છેલ્લું પર્વ કયું? શાંતિ પર્વ. ત્યાં જઈ પૂરું થઈ જાય, શાંતિએ પૂરું થઈ જાય. યાદવાસ્થળીની ઘટના એ મુખ્ય ઘટના છે મહાભારતના પ્રસંગોની અંદર. તો યાદવાસ્થળી છે ત્યાં પર્વમાં છે, મોસલ પર્વની અંદર છે. અને શ્રીમદ ભગવદ ગીતા જેવો ગ્રંથ છે એ તો બહુ અગત્યનો છે. તો શ્રીમદ ભગવદ ગીતા એ મહાભારતના કયા પર્વનો પાર્ટ છે, ભાગ છે? એ ભીષ્મ પર્વનો ભાગ છે. એ ઉપરાંત કર્ણ પર્વ અને દ્રોણ પર્વ અને એવા 18 ઘણા બધા પર્વ છે. આપણે એમાં પડવું નથી. એ ક્યારેક નિરાતે ધાર્મિક ચિંતનની ચર્ચા કરીશું, ત્યારે એમાં કલાકો કાઢીશું. અત્યારે આપણે આગળ વધી જાઓ. તે મોસલ પર્વની અંદર યાદવાસ્થળી થઈ હતી, અને બ્રાહ્મણોના શ્રાપને કારણે થયું હતું. બ્રાહ્મણોના શ્રાપ માટે જવાબદાર શું હતું? તો એના માટે દુર્વાસા અને અન્ય ઋષિઓ છે, એમનો શ્રાપ. એમની પણ એક વિગત નોંધવા જેવી બાબત છે, કઈ રીતે બ્રાહ્મણોએ શ્રાપ આપ્યો. કારણ વગર તો આપે. ભગવાન શ્રી કૃષ્ણ અને આપણે પોરબંદર જિલ્લાના રાણાવાવને જોયું ત્યારે જાંબુવંતની ગુફા કીધી હતી. એમાંથી એક રાણી મળી હતી, જાંબુવંતી. કૃષ્ણ અને જાંબુવંતીનો પુત્ર હતો, એનું નામ હતું સામ. સામ નામનો પુત્ર હતો શ્રી કૃષ્ણ અને જાંબુવંતીનો પુત્ર. એ સામ છે એ અને અન્ય યાદવ કુમારો છે, એમણે ઋષિઓની એટલે કે બ્રાહ્મણોની થોડી મશ્કરી કરેલી આ સ્થળ ઉપર આવીને, અને ત્યાં બધા સાધનાઓ કરતા હતા. ત્યાં જઈને એમણે એક કૃત્રિમ એવો ઢોંગ રચ્યો, આવશ રચ્યો. આ સામ છે એવો રૂપાળા હતા, એટલે આમ ચહેરે મોઢે જો વ્યવસ્થિત રીતે એને જો પહેરવેશ પહેરવામાં આવે તો આપણને સ્ત્રી જ લાગે, આકર્ષિત કરે એવી સ્ત્રી. તો એમણે એક સ્ત્રીનો વેશ ધારણ કરી લીધો, એવો પરિવેશ ધારણ કર્યો. અને પછી યાદવ કુમારો છે એમણે મસ્કરી કરી કે બ્રાહ્મણોથી અખર કઈ જાણે છે, પછી આ ઢોંગ કરે છે. એટલે એમણે કોઈ સગર્ભા સ્ત્રી હોય એવો ઢોંગ કરી અને પછી ત્યાં ઋષિઓની પાસે જઈ અને બીજા કુમારે કીધું કે મારી પત્ની છે ને એમના ઉદરની અંદર કોઈ બાળક છે, કોઈ પુત્ર છે કે પુત્રી છે, તમે તમારી સાધનાના બળે જોઈ ને કહો. ઋષિઓએ ભોળા ભાવે છે એ સાધનાના બળે જોવાની કોશિશ કરી, પણ જ્યારે દુર્વાસા આદિ ઋષિઓએ સાધનામાં જોયું ત્યારે ખબર પડી કે આ તો સ્ત્રી નથી, આ પુરુષ છે, આ મસ્કરી કરવા માટે આવ્યો છે. એટલે એમને ક્રોધ આવ્યો અને એમને શ્રાપ આપ્યો કે એમાંથી જે ઉત્પન્ન થશે એમાંથી તમારા કુળનો નાશ થશે. ચાલો, હવે યાદવ કુમારો ગભરાયા. પછી વસુદેવ આદિ બધા વડીલોની પાસે આવ્યા. એ કપડાઓને ખંખેરવામાં કાઢવામાં આવ્યા. એમાંથી એક તૃણ એટલે કે વનસ્પતિનો ભાગ, એક ટુકડો નીકળ્યો. આ ટુકડો છે એમને બધાએ ઘસી નાખ્યો અને પાણીમાં ફેંકી દીધો. એ પાણીમાં જે ટુકડો ફેંક્યો એમાંથી એરકા નામની વનસ્પતિ થઈ. બહુ તીક્ષ્ણ, ધારદાર. અને આ યાદવાસ્થળી થઈ ત્યારે આ કાંઈ મળ્યું નહીં, એટલા માટે પછી આ વનસ્પતિ છે એનાથી જ એકબીજાને એમણે માર્યા છે. એટલે ઋષિઓનો શ્રાપ છે એ સાચો પડ્યો. એક છેલ્લો કટકો જે વધ્યો તો એ કટકો છે ફેંકી દેવામાં આવ્યો, જે વૈગળો હતો. એ એક માછલી ગળી ગઈ. આખી કથાઓ તો જુઓ, મહર્ષિ વેદવ્યાસે કેવી સરસ મજાની લખી છે. એ જે કટકો વધ્યો તો એ કટકો છે એ પાણીમાં ફેંકી દીધો. એ કટકો છે માછલી ગળી ગઈ. એ માછલી છે જરા નામના આ પારધી છે એમની પાસે આવી. એમણે માછલી ભોજન માટે કાપી, અંદરથી કટકો નીકળ્યો. એ કટકો એમણે પોતાના બાણના ખૂણા ઉપરના ભાગની અંદર લગાવ્યો, અને એ બાણ છે એ ભગવાન શ્રી કૃષ્ણ છે એમને તો પોતાની વ્યવસ્થા પણ કરી છે, કારણ કે પોતે યાદવ છે. તો એ જ કારણ બ્રાહ્મણોનો શ્રાપ છે એમને નિમિત્ત બનાવી અને પછી એમણે સ્વર્ગારોહણ કર્યું. તો એ આખી યાદવાસ્થળીની કથા મહાભારતની અંદર છે, મોસલ પર્વની અંદર છે. ભાગવતની સાથે ભગવાન કૃષ્ણ છે એમણે પણ પોતાનો દેહ વિલય છે એ એમણે કર્યો છે. બાજુમાં આવેલું છે ગુપ્ત પ્રયાગ. અહમદપુર માંડવીની નજીક આવેલું ગુપ્ત પ્રયાગ છે.
અહીંયા પણ ગુપ્ત રાજજીનું મંદિર આવેલું છે, ગુપ્ત પ્રયાગજીનું મંદિર આવેલું છે એમ તમે કહી શકો. પણ વધારે મહત્વની બાબત એ પણ એવી છે કે પુરાણની અંદર એક કથા છે જલંધર અને વૃંદા. વૃંદા નામની એક મહાન સતી હતી અને એનો પતિ હતો જલંધર. અને એ જલંધર છે એમણે દેવતાઓને ત્રણેય લોકની અંદર ક્યાંય છુપાવવા માટેની જગ્યા પણ આપી નહોતી. એવી ભયંકર પરિસ્થિતિમાં દેવતાઓને મૂકી દીધેલા. અને પછી આ જલંધરનો વધ કઈ રીતે કરવો, જલંધરને એ મારવો, એમને માટેની એક ખાનગી મીટિંગ જે સ્થળ ઉપર ભરાઈ ગઈ એનું નામ ગુપ્ત પ્રયાગ. કેબિનેટની મીટિંગ એ દેવતાઓની ભરાણી હતી કે આ જલંધર નામનો અસુર છે એમને હણવા માટે શું કરવું જોઈએ અને કઈ રીતે થઈ શકે, કારણ કે એમને કંટ્રોલ કરવો બહુ અઘરો હતો. અને એ કથા પણ ક્યારેક નિરાતે આપણે કહીશું કે જલંધર કોણ હતો. એ જલંધર છે બહુ શક્તિશાળી અસુર હતો અને એમની પત્ની વૃંદા છે મહાસતી હતી. એના સતીત્વને કારણે છે જલંધર એ હંમેશને માટે છે એ વિજયી બનતો હતો. પછી એવું નક્કી કરવામાં આવ્યું આ મીટિંગની અંદર કે જો એમની પત્ની છે એમનું સતીત્વ છે એમનું ભંગ કરવામાં આવે તો જલંધર મરે. અને પછી ભગવાન વિષ્ણુ છે એમને જલંધરનો અવતાર ધારણ એટલે જલંધરનું રૂપ ધારણ કરી અને વૃંદાની પાસે ગયા. અને એ જ સમયે જલંધર વાસ્તવિક જલંધર હતો, એ દેવતાઓની સામે લડતો હતો. જલંધરની પત્ની વૃંદા છે એમણે પોતાનો પતિ માની અને વિષ્ણુ ભગવાનની આરતી કરી લીધી, એટલે એમણે પતિ માની લીધો. તો પતિ વ્રત ધર્મ છે એ તૂટ્યો અને એને કારણે જલંધરનું મૃત્યુ થયું. પછી તો બહુ જાણીતી કથા છે કે આ વૃંદા છે એમણે વિષ્ણુ ભગવાનને પાછો શ્રાપ આપ્યો હતો કે મારો પતિ બીજા જન્મની અંદર છે તમારી પત્ની છે એમનું પણ અપહરણ કરી જશે. એ ક્યારેક નિરાતે છે રામચરિતમાનસ વાંચી લેજો, એમની અંદર આ કથા છે. રામ જન્મના જે 5 કારણો છે એમાંથી એક કારણ આ પણ છે કે સતી વૃંદાએ આપેલો શ્રાપ છે, એ શાપને કારણે પછી સીતાજીનું અપહરણ રાવણ કરી ગયેલો. તો એ જલંધરનો બીજો અવતાર છે. આવી બધી કથાઓ જુદી જુદી જગ્યા ઉપર છે. તો ગુપ્ત પ્રયાગરાજજીનું મંદિર અહીંયા આવેલું છે, અમરપુર પાંડવીની નજીક. પ્રાચી અહીંયા આવેલું છે, બહુ અગત્યનું સ્થાન છે. પિતૃ તર્પણ માટે બહુ જાણીતું છે. ગીર સોમનાથ જિલ્લો આખે આખો ધર્મથી ભરેલો છે. બધી જ બાબતોમાં ધાર્મિક વસ્તુઓ આવે છે. પ્રાચી અહીંયા પિતૃ તર્પણ માટે જાણીતું છે. સરસ્વતી નદી કે જે પૂર્વમાં વહે છે, આમ તો ભારતની અંદર કુલ 5 સરસ્વતી નદીની વાત છે, પણ પૂર્વમાં વહેતી આ નદી હોવાને કારણે એને પવિત્ર બનાવે છે. સામાન્ય રીતે નદીઓ પૂર્વમાં વહેતી નથી, પૂર્વાભિમુખ નથી હોતી. સૂર્યની સામે નદીઓ ચાલે નહીં એવું આપણે કહીએ છીએ, પણ જે નદીઓ પૂર્વમાં વહેતી હોય એ બહુ પવિત્ર ગણાતી હોય છે. જેમ કે અમારી સરસ્વતી છે, અમારી શેત્રુંજી નદી છે, એને પણ લોકો શેતલ ગંગા કહે છે. ગંગા છે એ પણ પૂર્વમાં વહે છે, એટલે એમનું મહત્વ વિશેષ છે. આ સરસ્વતી નદી છે એમના કાંઠા ઉપર માધવરાયનું મંદિર પણ આવેલું છે અહીંયા. અને પિતૃ તર્પણ માટે એટલું જાણીતું છે કે એવું કહેવાય છે કે 100 વાર કાશી અને 1 વાર પ્રાચી. મતલબ તમે 100 વખત કાશીની અંદર તર્પણ કરો અથવા તો જાઓ એના કરતાં 1 વખત પ્રાચીમાં આવવામાં આવે તો એનું વધારે મહત્વ છે. એવી ઘણી બધી બાબતો છે એમની સાથે સંકળાયેલી છે. તો પ્રાચી પણ અહીં આવેલું છે, ગુપ્ત પ્રયાગ પણ અહીં આવેલું છે, ભાલકા તીર્થ પણ આવેલું છે. એની બાજુની અંદર પિંડારા ક્ષેત્ર છે, એ પણ નોંધવા જેવું છે. વિગત મોટે ભાગે તમારી પાસે આવી ગઈ છે, ન હોય તો સ્ક્રીનશોટ લઈ લેવો, કારણ કે મોટે ભાગે હું તમારો ટાઈમ બગાડીને ઊભો નહીં રહું. આપણે ઓછા સમયની અંદર વધુ માહિતી તમારા સુધી પહોંચે એ માટેનો પ્રયત્ન છે. એટલે કોઈ વિગર એવી ચર્ચાઓની અંદર પડવું એના કરતાં અભ્યાસને લગતી બાબતો, બરાબર. મોટિવેશનમાં બહુ હું માનતો નથી. પરીક્ષાની તૈયારી કરનારા છોકરાઓને કેમ પરીક્ષાની તૈયારી કરવી બધી ખબર હોય છે, બરાબર. એને કંઈ કહેવાની ખાસ જરૂરિયાત રહેતી નથી. ફરી એક વખત કહું, પાછા એવી કલાકો બગાડી અને 30 મિનિટ સુધી તમને મોટિવેટ કરતા હોય કે આમ તૈયારી કરો તેમ તૈયારી કરો, એને ક્યારેક ખૂણામાં જઈને પૂછજો પણ ખરા વ્યક્તિગત રીતે કે પાછું તમે કેટલી એક્ઝામ 4 દિવસ સુધીમાં ક્રોસ કરી છે. તો જવાબ આવશે લગભગ નહીં. એટલે આ પણ એક વિચારવા જેવી બાબત છે. અહીંયા પિંડારક ક્ષેત્ર આવેલું છે. ચાલો અહીંયા બધા યાદવો છે એમનું તર્પણ થયું છે. તમામ યાદવો છે એમનું પિંડદાન અર્જુને કરેલું છે કથાઓ અનુસાર. અર્જુન છે એમણે તમામ યાદવો છે એમનું પિંડદાન કરેલું છે. ક્ષેત્રનું નામ છે પિંડારક ક્ષેત્ર. તો એ પણ એક અગત્યનો ભાગ તમને અહીંથી મળી જશે. પછી અગત્યની વસ્તુ નોંધવા જેવી હોય તો એ છે કે
બાજુમાં આવેલું છે ઉના. આ જિલ્લાનું અગત્યનું મથક છે. ઉના છે એમને તમારે બે રીતે યાદ રાખવાનું છે. એક મચ્છુન્દ્રી નદીના કાંઠા ઉપર આવેલું છે અને બીજું ઉના તાલુકો એ ગુજરાતનો સૌથી મોટો તાલુકો છે. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો તાલુકો કોઈ હોય તો એ ઉના તાલુકો છે. તો એ રીતે પણ તમારે યાદ રાખવાનું છે. ઉના તાલુકો છે ગુજરાતનો સૌથી મોટો તાલુકો છે. અગત્યનું મથક આ જિલ્લાનું છે એ પણ તમે કહી શકો. ઉના તાલુકાની અંદર જ બાજુમાં ઉનાની બાજુમાં શાણા વાક્ય આવેલું છે. આ શાણા વાક્ય છે ત્યાં મહાભારત કાળની ગુફાઓ આવેલી છે. કુલ 62 જેટલી ગુફાઓ આવેલી છે. અને મહાભારત કાળની અંદર જ્યારે પાંડવો અજ્ઞાતવાસમાં કે વનવાસ દરમિયાન હતા, પેલા જુગટુરપમાં ગયા હતા, પછી હૈરાદાન, પછી એ ફરતા હતા, એ સમયની અંદર છે એ ફરતા જ્યારે આવ્યા ત્યારે અહીંયા ગુજરાતની અંદર આવ્યા હતા. અહીંયા છુપાયા હશે તો શાણા વાક્યની અંદર મહાભારત કાળની ગુફાઓ આવેલી છે. અહીંયા તમને ભીમ અને હિડિંબાની કથાઓ છે એ પણ જોવા મળશે એવું છે. જો કે તમે ત્યાં આ શાણા વાક્યની ગુફાઓની રેગ્યુલર જો મુલાકાત લેશો હકીકતમાં વાસ્તવિક રીતે તો ત્યાં એવું લખેલું છે કે ઈસવીસન પૂર્વે બીજી ત્રીજી સદીની બૌદ્ધ ગુફાઓ છે. આવું લખેલું જોવા મળશે. બેનર તો એવું લખેલું છે પણ આપણે માની લેવાનું છે કે બૌદ્ધ સાધુઓનો અહીંયા સમ્રાટ અશોકને એનો સમય થાય બીજી ત્રીજી સદી એટલે તો મૌર્ય કાળ થાય. તો મૌર્ય કાળની અંદર અહીંયા આવ્યા હશે પણ એ તો બૌદ્ધ સાધુઓ છે એમણે આ ગુફાઓની શાંતિ જોઈ અને પછી ત્યાં અહીંયા બેઠા છે. પણ એની પહેલા ગુફાઓ તો હશે જ અને આ મહાભારત કાળની અંદર હશે. પૌરાણિક ઇતિહાસને મોટે ભાગેથી માની લેવાનો હોય છે. એમના પુરાવાઓ આપણને સામાન્ય રીતે નોર્મલી રીતે મળતા નથી. તો એ બહુ અગત્યની બાબત આપણે એમની અંદરથી નોંધી શકીએ છીએ. પછી એક અગત્યનું સ્ટેશન છે બાણેજ. નાના સ્ટેશનને લેતા જાઓ. મધ્યગીરની વચ્ચે આવેલું બાણેજ છે. સરસ મજાનું મંદિર છે, યાત્રાધામ પણ છે. જો કે ત્યાં રાત્રિ નિવાસ માટેની છૂટ મળતી નથી. આ બાણેજ છે એ ઓળખાય છે ગુજરાતનું સૌથી નાનું મતદાન મથક. અહીંયા ફક્ત એક મત છે પણ સરકારના નિયમ પ્રમાણે કોઈ પણ મતદાન મથક છે એ કોઈ મતદાતા છે એનાથી 3 કિલોમીટરથી વધારે દૂર હોવું જોઈએ નહીં. બાણેજની આજુબાજુની અંદર તો કોઈ એવું મતદાન મથક છે નહીં. તો સ્વાભાવિક છે ત્યાંના મહંત મહારાજ છે એનો એક જ મત છે, બીજો કોઈ તો વસ્તી જ નથી. ત્યાં એકમાત્ર મહંત મહારાજ છે. ત્યાં બાણેજ જગ્યાના મહંત છે એ ત્યાં છે. પેલું તો ભરતદાસ બાપુ એવું નામ હતું એવું આપણે જોયું હતું. અત્યારે કોણ છે ખબર નહીં, કદાચ એ જ હોય પછી અન્ય કોઈ વ્યક્તિ હોય, આપણે શ્યોર નથી એટલે માહિતી શેર નથી કરતા. પણ જે કોઈ હોય એક મહંત છે એમનો જ મત છે, બાકી કોઈનો છે નહીં. પણ ક્રાઇટેરિયા પ્રમાણે જોઈએ તો એમને મતદાન મથક મળવું જોઈએ. એટલા માટે અહીંયા બાપુ પોતે છે એ મહંત એક મત સવારે 8 વાગે મતદાન ચાલુ થાય 8 ને 5 મિનિટ નાખી દે એટલે 100% મતદાન થઈ ગયું. તો આવી વ્યવસ્થા, અને આ વ્યવસ્થા હાસ્યાસ્પદ નથી સાહેબ, આપણી લોકશાહીની ખૂબસૂરતી છે. આ બ્યુટી ઓફ ડેમોક્રેસી છે કે એક મતની પણ કિંમત કેટલી છે આપણને ખબર પડે. તો નોંધવું જ રહ્યું આપણે બાણેજને નોંધવું પડે. થોડાક આવો ઉદ્યોગ તરફ સૂત્રાપાડા આવેલું છે. GHCL ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ છે એમનું કારખાનું અહીંયા આવેલું છે કે જે સોડા એશ માટે બહુ જાણીતું છે. આખું નામ યાદ રાખજો, ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ. અને GSCL આને પણ તમારે યાદ રાખવાનું છે, ગુજરાત આલ્કલીઝ કેમિકલ લિમિટેડ. તો હેવી કેમિકલ લિમિટેડ અને આલ્કલીઝ
લિમિટેડ એ બંનેમાં છે. તો એ ગુજરાત હેવી કેમિકલ અને આલ્કલીઝ એ બંનેને આપણે યાદ રાખવાના છે. સૂત્રાપાડા ખાતે છે આ સોડા એશ નું ઉત્પાદન કરે છે. અને મીઠાપુરની વાત થઈ હતી ત્યારે પણ મેં વાત કરી હતી તમને દેવભૂમિ દ્વારકામાં સોડા એશના ઉત્પાદનની અંદર સમગ્ર ભારતની અંદર ગુજરાત પ્રથમ સ્થાને છે. સમગ્ર ભારતની અંદર સોડા એશના ઉત્પાદનની અંદર ગુજરાત પ્રથમ સ્થાને છે. એનું કારણ એ છે કે આવા મોટા એવા સ્થાનો છે અહીંયા આવેલા છે. એમની બાજુની અંદર ઉદ્યોગ જગતની વાત નીકળી હોય તો કોડીનારને પણ આપણે નોંધવું પડે. કોડીનાર બહુ અગત્યનું સ્થાન છે. કોડીનારને બે રીતે યાદ રાખવાનું તમારે સિમેન્ટ માટે કોડીનારની બાજુની અંદર અંબુજા નગર આવેલું છે. અંબુજા સિમેન્ટ માટેનો પ્લાન્ટ છે. આ અંબુજા સિમેન્ટ માટેનો પ્લાન્ટ છે કોડીનારમાં છે પણ મૂળ ગામનું નામ પાછું વડનગર છે. બહુ ઓછા લોકો જાણે છે. આ પાછું પેલું મોદી કાકા વાળું વડનગર નથી, ધ્યાન રાખજો. મહેસાણાનું વડનગર છે અને આ છે તે કોડીનારની બાજુનું ગામનું એ વડનગર હતું. ત્યાં જ અંબુજાનો પ્લાન્ટ આવ્યો એટલે પછી આખે આખું નામ અંબુજા નગર એ પડી ગયું. ખાંડ માટે તમારે જાણકારી રાખવાની છે. સરકારી ધોરણે એ ખાંડની ફેક્ટરી બહુ મોટી નાખવામાં આવી છે અને એ ગામનું નામ છે બિલેશ્વર. અને એને કારણે કોડીનારની અંદર પાછું છે કે રિજનલ એટલે કે પ્રાદેશિક સુગર કેન રિસર્ચ સેન્ટર પણ આવેલું છે. સુગરકેન રિસર્ચ સેન્ટરને ગુજરાતીમાં આપણે કહીશું ખાંડ સંશોધન કેન્દ્ર છે. એ પણ અહીં આવેલું છે. કોડીનારની અંદર છે એ આદિત્ય બિરલા ગ્રુપ દ્વારા છે એ રેયોન ઉદ્યોગ માટે પણ બહુ અગત્યનો પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. તો રેયોન માટે પણ તમારે એમને યાદ રાખવાનું છે. એક અન્ય પોર્ટલેન્ડ સિમેન્ટ છે એમના માટે પણ બહુ મોટું કારખાનું છે એ અહીંયા આવેલું છે કોડીનારની અંદર. જેને આપણે કહીએ છીએ હાઈટેક સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ. હાઈટેક સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ એ પણ કોડીનારમાં છે. હાઈટેક સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ, સુગરકેન રિસર્ચ સેન્ટર, બિલેશ્વર ખાંડ, અંબુજાનગર, રેયોન આ બધી જ વસ્તુઓ છે એ કોડીનારની અંદર છે. અને કોડીનારને પૂછવામાં આવે કઈ નદીના કાંઠા ઉપર કોડીનાર છે તો એ સિંગવડુ નદીના કાંઠા ઉપર. ઘણા લોકો આ નદીને સિંગવડો કહે છે, ઘણા લોકો એને સિંગવડુ કહે છે. શેત્રુજીની જોડિયા બેન છે તો પણ ચાલે છે. એ જે ડુંગર છે એ ડુંગરની આ ધારની અંદર શેત્રુજી વહે છે, આ ધારની અંદર છે. બેના ઉદ્ગમ બાજુમાં છે પણ દિશાઓ બેની અલગ અલગ છે. પૂર્વ પશ્ચિમ છે એટલે બિલકુલ બાજુમાંથી નીકળે છે. અને એ પણ ચાચી કાણિયા પાસેથી નીકળતી આ નદીઓ છે. ઢૂંઢીનો ડુંગર છે ત્યાંથી બાજુમાંથી નીકળે. સિંગવડુ છે. આ સિંગવડુ નદી છે એની વાત આવે એટલે સિંગવડુ નદી નીકળે છે જામવાળા પાસે જમજીરનો ધોધ આવેલો છે. બહુ અગત્યનો છે, વારંવાર પૂછાય છે. સિંગવડુ નદી ઉપર જામવાળા પાસે આવેલો છે જમજીરનો ધોધ. આ જમજીરનો ધોધ છે એમને મોતના ધોધ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે એમની બ્યુટી એટલી બધી છે કે લોકો આકર્ષાય છે અને આકર્ષાતા બિલકુલ નજીક જતા રહે છે. અને પછી ત્યાં શેવાળનું લપસણું ને એટલું બધું ડેન્જરસ છે કે એમને કારણે પ્રતિ વર્ષ ઘણા બધા યુવાન અને યુવતીઓ છે એ બધા એમની અંદર પોતાનો જીવ ગુમાવે છે. કલેક્ટર શ્રી દ્વારા ચોખ્ખું નોટિફિકેશન ત્યાં આપેલું છે, નોટ પણ કરેલી છે કે ભાઈ આ બહુ ડેન્જરસ છે, આની આગળ વધવું નહીં. પણ સાહેબ આપણા સૌરાષ્ટ્ર ગુજરાતના યુવાનોને તમને ખબર છે કે મોટે ભાગે કોઈ વસ્તુઓને નોટિસને બહુ ધ્યાનમાં લેતા નથી. પપ્પાનું ના માનતા હોય કલેક્ટર સાહેબનું ક્યાંથી માને, એટલે પોતાના જીવ ગુમાવે છે. પણ છે બહુ અદ્ભુત અને રળિયામણું દ્રશ્ય
અને કોઈ પણ દ્રશ્ય છે એમને જુઓ ત્યાં સુધી વાંધો નથી, પણ એનો અતિરેક કરવામાં તમારો જીવ તો જોખમમાં જતો હોય. અને આજકાલ તો જે સેલ્ફીનો યુગ છે, ગમે તેમ કરીને સેલ્ફી લેવી અને સામાન્ય વ્યક્તિ જેને પ્રભાવિત કરવા, એ પ્રભાવિત કરવા જવાની અંદર તમે પાછા કોઈ ધોધની અંદર ડૂબી અને પછી પાછું તમારું જીવન જ આખું સમર્પિત થઈ જતું હોય તો એ કરવા જેવો પ્રયોગ નથી. પણ જમજીરનો ધોધ છે એને મોતના ધોધ તરીકે સામાન્ય રીતે ઓળખવામાં આવે છે. બાજુમાં આવેલું છે સર દિલવાડા, એમની ચર્ચા કરી લઈએ. દિલવાડાને તમારે બે રીતે યાદ રાખવાનું છે કે જ્યારે મોહમ્મદ ગઝનવીએ આક્રમણ કરેલું સોમનાથ મંદિર ઉપર, ત્યારે દેલવાડાનું મંદિર છે એમને પણ લૂંટ્યું હતું. દેલવાડા ઉપર પણ ગઝનીનું આક્રમણ થયું છે. આ દેલવાડાની અંદર પણ મંદિરો આવેલા છે, પણ એ પાછા પેલા દેલવાડાના દેરાવાળું નથી. એ રાજસ્થાનના દેલવાડાના દેરાઓ જે છે એ વસ્તુપાલ ને તેજપાલવાળા છે એ જુદા છે. આ આબુનું છે, આ ઉના પાસેનું દેલવાડા છે. અને આ દેલવાડા છે એમના ઝૂલતા મિનારા બહુ જાણીતા છે. તમને ડીપમાંથી કોઈ પ્રશ્ન પૂછે કે અમદાવાદ સિટી બશીરની જે મસ્જિદ છે એમની પાસે ઝૂલતા મિનારા છે, ગોમતીપુર અમદાવાદની અંદર જે ઝૂલતા મિનારા છે તો વર્લ્ડ ફેમસ છે, બધા જાણે છે. પણ અમદાવાદના ગોમતીપુરા સિવાય તમને ઝૂલતા મિનારા ગુજરાતમાં ક્યાં જોવા મળે છે? દેલવાડાની અંદર જોવા મળે છે. તો એ ઝૂલતા મિનારા માટે બહુ જાણીતું સ્થળ છે એ દેલવાડા છે. એમના પછી અગત્યનું સ્થળ છે જેની આપણે વાત હમણાં કરી એ સૂત્રાપાડા. સૂત્રાપાડા છે એ પણ બહુ અગત્યનું કેન્દ્ર છે જેની અંદર આ ઘણી બધી વિગતો છે એ આવેલી છે. સૂત્રાપાડા પછી એક મારે તમને લઈ જવું છે જગતિયા ગામ. કોડીનાર પાસે આવેલું છે જગતિયા ગામ. આ ઊંડાણભરી માહિતી છે, થોડી વાર લાગશે. કોડીનાર પાસે જગતિયા ગામ છે. આ તો શેઠ ઝઘડુસા સાથે જોડાયેલું ગામ છે. અનેક વાતો એમની સાથે જોડાયેલી છે. આપણે એમાં નથી પડવું, પણ આપણે અગત્યનું કામ એ કરવું છે કે આ જમીનની અંદરથી નેચરલ રીતે કુદરતી રીતે છે એ ગેસ નીકળે છે. કુદરતી રીતે ગેસ એટલે કે જ્યોત નીકળે છે. આ વર્ષોથી નીકળે છે. એટલા માટે એમને જાગૃત જ્યોત તરીકે ઓળખવામાં આવે છે. આ જગડુસા ઉપરથી એમને જગડુસા ધામ પણ કહે છે. બે પ્રશ્નો નીકળે. જગડુસા ધામ ક્યાં આવેલું છે? ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. જાગૃત જ્યોત તરીકે કયું ગામ ઓળખાય છે? જગતિયા ગામ છે એ ઓળખાય છે. કોડીનારની બાજુની અંદર આવેલું છે. એ ઉપરાંત સાહેબ નાનવડા ગામ છે એને તમારે યાદ રાખવાનું છે કે એને આર્દ્ર ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. નાનવડા ગામ વેટલેન્ડ. નળ સરોવર ને છારી ઢંઢ કચ્છ ને એનો બધાનો જેમાં સમાવેશ થાય છે. એ નાનવડા છે એ પણ એક વેટલેન્ડ આર્દ્ર ભૂમિ છે અને બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી દ્વારા એમને આ સ્થાન આપવામાં આવ્યું છે. બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી દ્વારા નાનવડા કોડીનાર પાસેનું એમને વેટલેન્ડ એટલે કે આર્દ્ર ભૂમિ તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. આવી આર્દ્ર ભૂમિ આપણે ઘણી બધી છે, ચાર છે. એમાંથી કચ્છને તો બધા ઓળખે છે, નળ સરોવરને પણ બધા ઓળખે છે, કચ્છનું છારી ઢંઢેમાં સમાવિષ્ટ થાય છે. તો એ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી દ્વારા છે વેટલેન્ડ તરીકે નાનવડા છે એમને આમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. હિરણ નદીના કાંઠા ઉપર આવેલું છે તાલાલા. એને યાદ. અગત્યનું કેન્દ્ર અહીંયા તાલાલા પણ છે, તાલુકા મથક છે.
અને તાલાલા આવે એટલે કેસર કેરી માટે ખૂબ જાણીતું. વિશ્વવિખ્યાત કેસર કેરી છે. 2011 ની અંદર તેમને જીઆઈ ટેગ મળેલો છે. આ જીઆઈ ટેગ નો મતલબ થાય છે જીઓગ્રાફી ઇન્ડિકેશન. જીઓગ્રાફી ઇન્ડિકેશન એટલે જીઆઈ. જીઆઈ ટેગ. જીઆઈ ટેગ એ સ્થાનમાં એ માટે આપવામાં આવે છે કે કોઈ એવી વસ્તુ, આના ઉપર એક આખો વિડિયો તમને સમજાવ્યો. ગુજરાતમાં કેટલા જીઆઈ અત્યાર સુધીમાં ટેગ મળે, 10 વસ્તુઓને મળેલા છે. પણ મળે છે શા માટે એની શોર્ટમાં માહિતી જોઈ લઈએ. એવી વસ્તુ દુનિયાભરની કે જેમાં વસ્તુનું નામ આવે એટલે આપોઆપ રીતે એનો જીઓગ્રાફી એટલે કે એની ભૂગોળની વાત આવે, સ્થળનું નામ આવે. જેમ કે તમે પટોળું એમ શબ્દ બોલો, પાટણ ભેગું આવે. એવી જ રીતે તમે કેરીની, કેસર કેરીની વાત આવો એટલે તરત જ તાલાલા ભેગું આવે. તમે ઓરેન્જની વાત કરો, સંતરાની વાત કરો, નાગપુર તમારા મગજની અંદર 100% આવશે. હાફૂસની વાત કરો, વલસાડ તમારા મગજની અંદર આવશે. બરાબર? એક્ઝેક્ટલી રીતે એવી વસ્તુઓ કે વસ્તુનું નામ આવે એટલે સ્થળનું નામ ઓટોમેટિક રીતે આવે, એને જીઆઈ ટેગ આપવામાં આવે છે. ગુજરાતની અંદર આવા 10 સ્થળો છે એમને જીઆઈ ટેગ 10 વસ્તુ માટે મળેલા છે. એમાંનું એક જીઆઈ ટેગ 2011 ની અંદર કેસર કેરી તાલાલા છે એમને આપવામાં આવ્યું છે. અહીંયા એક સૂર્ય મંદિર પણ આવેલું છે. દેલવાડામાં પણ સૂર્ય મંદિર છે, અહીંયા પણ સૂર્ય મંદિર છે. ખાસ યાદ રાખજો, એ ખાસ નોંધવા જેવી બાબત છે. તાલાલાની અંદર સૂર્ય મંદિર છે. ભીમદેવ છે એમના સમયની અંદર બનેલું છે. ભીમદેવ સોલંકીના સમય. હિરણ નદીના કાંઠા ઉપર આવેલું છે. તાલાલા અને વિસાવદરની વચ્ચેના ભાગની અંદર આગળ જઈએ એટલે ત્યાં હિરણ નદી ઉપર કમલેશ્વર ડેમ આવેલો છે. અને કમલેશ્વર ડેમ સાઈડ છે ત્યાં મગર સંવર્ધન કેન્દ્ર આવેલું છે. મગર સંવર્ધન કેન્દ્ર કમલેશ્વર ડેમ છે નો ડાઉટ એ આવે વિસાવદર તાલુકાની અંદર. પણ હિરણ નદી તો ખરી છે, તો એ તમારે યાદ રાખવું પડે. હિરણ નદી ઉપર કમલેશ્વર ડેમ છે અને કમલેશ્વર ડેમ સાઈડ છે એમાં મગર સંવર્ધન કેન્દ્ર આવેલું છે. તો એ પણ એક અગત્યનો મુદ્દો એની અંદર. સૂત્રાપાડાની અંદર પણ પ્રાચીન સૂર્ય મંદિર આવેલું છે. અને પછી જે ચર્ચા બાકી રહી છે એ બાકી છે ગીર અભયારણ્ય. સૌથી વધારે અગત્યનો મુદ્દો તો ગીર સોમનાથની અંદર હોય તો એ છે ગીર અભયારણ્ય. અને નેશનલ પાર્ક. આ બે વસ્તુને સમજી લેવાનું મુખ્ય મતલબ છે શાસન છે. એશિયાટિક લાઇન માટે ખૂબ અગત્યનું હોય તો એ શાસન છે. અહીંયા પણ તમે એમ કહી શકો કે દુનિયાભરની અંદર એશિયાટિક લાઇનની વાત આવશે, એશિયાઈ સિંહની વાત આવશે, શાસનની ચર્ચા થશે. જો કે અત્યારે તો સિંહોની વસ્તી છે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ઇવન પોરબંદરના બરડા, ભાવનગરના પાલિતાણા વિસ્તાર, બધી જગ્યાએ ઉપર આમ સિંહ છે એ મોટે ભાગે જોવા મળે છે. પણ સૌથી વધારે સિંહની વસ્તી છે ખરેખર જૂનાગઢ જિલ્લાની અંદર, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં છે એમ આપણે કહી શકીએ. તો ગીર અભયારણ્યની સ્થાપના છે 1965. નેશનલ પાર્ક છે એમની સ્થાપના 1975 માં થઈ હતી. આ બે અલગ અલગ છે, ખાસ ધ્યાન રાખજો, બેને તમારે યાદ રાખવાના છે. ગુજરાત ઇકોલોજી એન્ડ એન્વાયરમેન્ટ રિસર્ચ ફાઉન્ડેશન એ ગીરનું આખું નામ છે. ગીર લખો તમે ત્યારે તમારે હંમેશા આમ લખવાનું છે. ગીરનું પૂરું નામ આખી પરીક્ષામાં તમને પૂછી શકાય. ગુજરાત ઇકોલોજી એન્ડ એન્વાયરમેન્ટ રિસર્ચ. આ જી ફોર ગુજરાત, આ ઇકોલોજી નો છે, આ એન્વાયરમેન્ટ નો છે, આ 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
અને આ છે રિસર્ચનો છે. તો ગીર એક પ્રકારનું સંશોધન મથક છે એમ પણ તમે કહી શકો. અને કુલ મળી અને અભયારણ્ય છે એમનો વિસ્તાર છે 1412 ચોરસ કિલોમીટર. ગીર અભયારણ્યનો કુલ વિસ્તાર 1412 ચોરસ કિલોમીટરનો છે. એમાંથી નેશનલ પાર્કનો વિસ્તાર છે એ 258 ચોરસ કિલોમીટર છે. 258 ચોરસ કિલોમીટર ભાગ લઈ અને એમાંથી નેશનલ પાર્ક છે એની ગણતરી કરવામાં આવે છે. અને ગુજરાતની અંદર કુલ મળી અને જોઈએ તો 4 નેશનલ પાર્ક છે. એમાંનું આ એક ખરું. તો આ પણ એક અગત્યનો મુદ્દો બની શકે. એના પછી સાહેબ અહમદપુર માંડવી છે એમની મુલાકાત લઈએ આપણે. ફરવા માટે જ નીકળવાની વાત છે તો ધર્મમાંથી બહાર નીકળીએ અને ફરવા માટે જઈએ તો બહુ અગત્યનું કેન્દ્ર છે અહમદપુર માંડવી. દરિયા કિનારો રમણીય અને ત્યાં પામના વૃક્ષો છે એ બહુ જાણીતા છે. વોટર સ્પોર્ટ્સ માટે બહુ જાણીતું સ્થળ હોય તો એ અહમદપુર માંડવી છે. અને પ્રવાસીઓને ખૂબ આકર્ષિત કરતું એવું ગીર સોમનાથનું જો કોઈ પર્યટક મથક હોય તો અહમદપુર માંડવી છે. રમણીય દરિયા કિનારો, તંબુ જેવા સરસ મજાના અહીંયા કોટેજ તમને જોવા મળશે. અહીંયા તમને દરિયા કિનારા માટે સાયકલિંગની વ્યવસ્થા મળશે. અહીંયા તમને પામના વૃક્ષો સરસ મજાના છે એ જોવા મળશે. અને ખાસ કરી તો તમને વોટર સ્પોર્ટ્સ છે એ જોવા મળશે. સર્ફિંગ થી માંડી અને બધી વ્યવસ્થાઓ છે એ વિકસાવવાની છે. યુરોપની ઢબ ઉપર અહમદપુર માંડવી છે એમને વિકસાવવા માટેનો પ્રયત્ન થયો છે અને એ બહુ સારામાં સારી રીતે છે એ સફળ પણ અત્યાર સુધીની અંદર થયો છે. તો એવું એક ગ્રામીણ કોટેજ ધરાવતો એટલે કે સરસ મજાના તંબુઓ ધરાવતો એવું અહીંયા તમને ભાડા ઉપર મળે છે. અને અહમદપુર માંડવી બહુ રમણીય સ્થળ છે. પાછા ધર્મની તરફ જતા રહીએ તો એ છે તુલસીશ્યામ. ગઢડા તાલુકાની અંદર આવેલું તુલસીશ્યામ છે એ બહુ અગત્યનું મથક છે. શ્યામજી રૂકમણી માતાનું મંદિર ડુંગર ઉપર થોડા પગથિયા ચડીને ઉપર જવું પડે છે. ત્યાં રૂકમણી માતાજી જે રિસાઈને બેઠા છે, નીચે આપણા શ્યામ છે. અહીંયા 7 કુંડ આવેલા છે ગરમ પાણીના ઝરા. ગુજરાતમાં આવા ગરમ પાણીના ઝરા છે એ કયા કયા સ્થળ ઉપર છે એને પણ યાદ કરવાના. પંચમહાલના ટુવાની અંદર છે, લસુંદરાની અંદર તમને જોવા મળે છે, અહીંયા જોવા મળે છે. તો ગરમ પાણીના ઝરા છે એવા 7 કુંડ અહીંયા તમને જોવા મળે છે અને એમને તત્પોદક કુંડ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, પુરાણની અંદર એમનું નામ તત્પોદક કુંડ છે. સ્કંદ પુરાણની અંદર ઉલ્લેખ તુલસીશ્યામના જે આ ગરમ પાણીના ઝરા છે એનું નામ તત્પોદક કુંડ છે. સ્કંદ પુરાણના સમયની અંદરના ગરમ પાણીના ઝરા અહીંયા છે. હવે તો ધીમે ધીમે કરતા એમની ગરમી ઓછી થાય છે. નહીંતર એક સમયે તો આ કુંડની અંદર કેટલું ગરમ પાણી રહેતું મિત્રો. એક સમય એટલે આમાં ભીડે કે જમાને की बात तो है नहीं, પણ હજુ 10-12 વર્ષ પહેલા પરિસ્થિતિ એવા પ્રકારની હતી કે આ ગરમ પાણી એટલું બધું રહેતું કે તમે ચોખા છે એમને કોઈ પાત્રની અંદર કે કોઈ કાપડની અંદર રાખી અને કુંડની અંદર થોડી વાર માટે રાખો તો એની ભાત બની જતા. એટલું ગરમ તો પાણી હતું. અત્યારે એટલું બધું નથી પણ ગરમ પાણી તો હજુ છે સ્પષ્ટપણે ત્યાં. તો એવા 7 કુંડો છે એ અહીંયા આવેલા છે. એ ઉપરાંત શ્યામજી મંદિર અહીંયા આવેલું છે અને મોટે ભાગે ગંધકયુક્ત હોય છે એટલા માટે ગરમ પાણી હોય છે. વૈજ્ઞાનિક કારણ સીધી વસ્તુ એવી છે કે ગંધક એટલે કે સલ્ફરનું પ્રમાણ હોવાને કારણે એ પાણી છે એ મોટે ભાગે આપણને ગરમ દેખાય છે. તો અહમદપુર માંડવીની વાત થઈ, તુલસીશ્યામની વાત થઈ, વેરાવળની વાત થઈ, દેવસર્ગ તીર્થની વાત થઈ, ભાલકા તીર્થની વાત થઈ, વન્યજીવ સૃષ્ટિ પણ આવી ગઈ, અંબુજા નગરની વાત પણ આવી ગઈ.
અને હવે એક જ વસ્તુ બાકી છે કે સોમનાથની અંદર સાંસ્કૃતિક વન આવેલું છે, એનું નામ છે હરિહર વન. સાંસ્કૃતિક વન કોઈ વસ્તુને આપણે છોડવી નથી. હરિહર વન નામનું સાંસ્કૃતિક વન ક્યાં આવેલું છે? સોમનાથમાં આવેલું છે. એ બહુ અગત્યનું છે. અને 2005 થી વેરાવળ ખાતે સંસ્કૃત યુનિવર્સિટી છે એમની સ્થાપના કરવામાં આવેલી છે. તો સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી બે 2005 થી અસ્તિત્વમાં છે અને એનું મૂળ મથક છે વેરાવળ. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ક્યારથી શરૂ થઈ છે? 2005 થી શરૂ થઈ છે. એ અહીંયા આવેલી છે. એ ઉપરાંત પ્રભાસ પાટણ મ્યુઝિયમ આવેલું છે. એ પણ ગીર સોમનાથની અંદર આવેલું છે. એમને તમારે યાદ રાખવું પડે. તુલસીશ્યામ કુંડ છે એ ત્યાં આવેલો છે. એક સોમનાથની અંદર સૌમ્ય સરોવર આવેલું છે, એમને પણ તમારે યાદ રાખવાનું છે. કોડીનારમાં એક કુંડ તમારે યાદ રાખવાનો છે અને એ કુંડ છે બ્રહ્મકુંડ. સૌમ્ય સરોવર સોમનાથ, બ્રહ્મકુંડ કોડીનાર, આ વસ્તુને તમારે યાદ રાખવાની છે. અને ઉનાની અંદર છે એ ત્રિવેણી કુંડ આવેલો છે, એ પણ યાદ રાખો. અને લોકમાન્યતા પ્રમાણે અહીંયા ગંગા, યમુના અને સરસ્વતી. એનું એક સાથે ઉદ્ગમ છે, ત્રણેયનો સંગમ છે, એવું થાય છે. ત્રિવેણી કુંડ કહેવાય છે. અને ગંગા યમુના સરસ્વતીનો સંગમ દ્રોણેશ્વર તરીકે પણ આ સ્થળ છે એ જાણીતું છે કે દ્રોણ મહાદેવ છે એ ત્યાં બિરાજમાન છે. અંદરથી આપોઆપ રીતે પાણી નીકળે છે. તો આ બધી જ વસ્તુઓ છે એ ગીર સોમનાથ જિલ્લાની અંદર આવેલી છે. અને લગભગ કોઈ વસ્તુ આમાંથી બાકી હવે રહેતી નથી. ગીર સોમનાથ જિલ્લામાંથી આટલી માહિતીઓ આપણને મળશે. નવા જિલ્લા સાથે ફરીથી પાછા આપણે મળીશું. ત્યાં સુધી વેઇટ કરજો. ફરી એની વાત, નવા મિત્રો છે એમને આપણી સાથે જોડતા રહેજો, આપણા પરિવારને મોટો બનાવતા રહેજો. 5 જિલ્લાઓની આપણે ચર્ચા કરી લીધી છે અને ધીમે ધીમે કરતા આપણે 33 જિલ્લાઓને આ રીતે 360 ડાયમેન્શનથી આગળ વધારવાના છે. આવતીકાલે ફરીથી મળીએ. ત્યાં સુધી વેરી ગુડ બાય એન્ડ ટેક કેર ઓફ યોરસેલ્ફ. થેન્ક યુ.